રાજકોટમાં સિટી બસ ચાલકની દાદાગીરીના દ્રશ્યો સામે આવ્યા। કાલાવડ રોડથી વાવડી રૂટનો આ વિડીયો વાયરલ થયો છે। ટિકિટ હોવા છતાં મુસાફરોને અડધે રસ્તે ઉતારી દીધા। ટિકિટ ન આપી રૂપિયા વસૂલ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો। मैं तमने टिकट આપેલી છે वो बाकी કોઈ જો ખબર નથી આપી આ બધી અર્થ વચ્ચે ઓકે બસ ઊભી રાખી એટલે હાલતા થઈ જાય કોઈ ઓકે એનો સ્ટોપ એમ ને આ મને આ જો મેં તમને કીધું કે મને એમ કે તમે દાદાગીરી દિવ્યેશ વધુ વિગતો જણાવી રહ્યા છે। જી દિવ્યેશ, આ ચોક્કસ સિનરી વાત કરવામાં આવે તો રાજકોટના જે સિટી બસના ચાલક છે તેની દાદાગીરીના અવારનવાર વિડીયો છે તે સામે આવતા હોય છે। ત્યારે વધુ એક વિડીયો છે તે સામે આવ્યો છે જેમાં કાલાવડ રોડથી લઈ અને વાવડી રૂટની જે બસ છે તેનો આ વિડીયો છે તે વાયરલ થયો છે। સિટી બસ નંબર 23 નો આ વિડીયો છે તે વાયરલ થયો છે જેમાં પુનિતનગર 80 ફૂટથી ટિકિટ લીધી હોવા છતાં બાપા સીતારામ ચોક છે ત્યાં મુસાફરોને અડધે રસ્તે છે તે ઉતારી દેવામાં આવ્યા હતા અને બસનો જે કંડક્ટર છે અને ડ્રાઈવર છે તેના દ્વારા જે મુસાફરો છે તેના સાથે દાદાગીરી કરવામાં આવી હતી। ઉત્સાહભર્યું વર્તન છે તે કરવામાં આવ્યું હતું અને અનેક મુસાફરોને ટિકિટ પણ ન આપી રૂપિયા લીધા હોવાના ગંભીર આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે। રાજકોટના જે સિટી બસના ડ્રાઈવર અને કંડક્ટરો છે તેની અવારનવાર માથાકૂટ અને દાદાગીરીના વિડીયો છે તે આવતા હોય છે જેમાં બસ ચાલકો છે તે અકસ્માત પણ સર્જતા હોય છે। તેને લઈને રાજકોટની સિટી બસ ચાલકના જે ડ્રાઈવરો છે તેની દાદાગીરીનો વધુ એક વિડીયો છે તે સામે આવ્યો છે। ત્યારે જોવાનું એ રહેશે કે આ વાયરલ વિડીયોના આધારે મ્યુનિસિપલ કમિશનર છે તેના દ્વારા કઈ પ્રકારના પગલા છે તે લેવામાં આવશે। કિનરી, જી ધન્યવાદ દિવ્યેશ આ માહિતી માટે।